गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में रासायनिक प्रक्रियाओं और समीकरणों एटले के प्रकरण 1 नो आपणे अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, रासायनिक प्रक्रियाओथी तो तमे परिचित छो। ए आपणे व्यवहारमां एवी प्रक्रिया आपणे करता ज होईए। उदाहरण तरीके आपणे श्वास लईए छे, ए पण एक रासायनिक प्रक्रिया छे। प्रकाश संश्लेषणनी प्रक्रिया तमे नाम सांभळेलुं ज छे। घरमां खोराक रंधाय छे, दूधमांथी दही बने छे वगैरे आ एक रासायनिक प्रक्रिया छे। तो रासायनिक प्रक्रिया की व्याख्या शुं? तो रासायनिक प्रक्रिया एटले जे क्रिया द्वारा पदार्थ में रासायनिक फेरफार थाय तेने रासायनिक प्रक्रिया कहे छे। एटले जे क्रिया द्वारा पदार्थ में शुं थाय रासायनिक फेरफार थाय, एनो रंग बदलाय, एनुं तापमान बदलाय, घन छे तो प्रवाही थई जाय, प्रवाही छे तो वायु थई जाय, वायु होय तो घन थई जाय। एटले एवा प्रकारनो कोई भी रासायनिक फेरफार थाय तो तेवी क्रियाने रासायनिक प्रक्रिया कहे छे। हवे આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ જે આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરતા જ હોઈએ। ઉદાહરણ તરીકે ઓરડાના તાપમાને દૂધનું દહીંમાં રૂપાંતર થવું, તો દૂધમાંથી દહીં બને છે તો તે એક શું છે? રાસાયણિક પ્રક્રિયા છે। ખોરાક રંધાય છે તે પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। લોખંડને કાટ લાગે છે એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। આપણે શ્વાસ લઈએ છીએ તે પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પ્રેક્ટિકલ કરીને સમજીએ। આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ અને એનો આપણે અભ્યાસ કરીએ। તમે એના અંદરમાં ધ્યાન આપજો એટલે આગળનું જે આપણો ચેપ્ટરના જે ટોપિક છે તેમાં તમને વધારે ખબર પડે। વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ તો પહેલી રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ મેગ્નેશિયમની પટ્ટી। તો મેગ્નેશિયમ એક ધાતુ છે। આ તમે જોઈ શકો છો, આ મેગ્નેશિયમની પટ્ટી છે। એને હવામાં આપણે દહન કરવાનું છે એટલે કે એને આપણે સળગાવવાની છે। તો આપણે જોઈએ કે એને સળગાવવાથી શું ઉત્પન્ન થાય છે। તો તેના માટે આપણે આ ચીપિયાની મદદથી એને આપણે પકડીશું। આ વોચ ગ્લાસ છે, એના અંદરમાં આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીને આપણે આ વોચ ગ્લાસમાં આપણે એને મૂકવાની છે। જો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સફેદ પ્રજ્વલિત જ્યોતથી આ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે અને એને જો મૂકવામાં આવે તો આ સફેદ રંગનું આપણને પડ જોવા મળે છે, તે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે। આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। ક્યારે મળે છે? જ્યારે મેગ્નેશિયમની પટ્ટી, આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવશું ત્યારે તેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડર મળે છે। તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો ઝિંક ધાતુ। આ તમે જુઓ, આ ઝિંક ધાતુ છે। ઝિંક ધાતુની આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે એસિડ સાથે। પણ એસિડમાં આપણે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 આ એસિડ આપણે લેવાનો છે। હવે એના માટે આ એક કોનિકલ ફ્લાસ્કમાં આપણે સલ્ફ્યુરિક એસિડ લેશું। અને એના અંદરમાં આપણે ઝિંક ધાતુના ટુકડા નાખી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અહીંયા હાઇડ્રોજન વાયુના બબલ્સ એટલે કે પરપોટા તમને દેખાય છે। તો આ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે। અને આ જે પરપોટા નીકળે છે તે કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ છે। તે આપણે રાસાયણિક પ્રક્રિયાથી આપણે સમજીશું। હવે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો તે દરમિયાન તમે જોઈ શકો છો કે વાયુ ઉત્પન્ન થાય છે અને બીજું કે ધીરે ધીરે આ કોનિકલ ફ્લાસ્ક છે તે ગરમ થાય છે। તમે અહીંયા પણ જોઈ શકો છો કે હાઇડ્રોજન વાયુના ધુમાડા નીકળે છે।
હવે આ બીકર ધીમે ધીમે ગરમ થાય છે, તો તેના પરથી રાસાયણિક પ્રક્રિયાના બે પ્રકાર પણ આપણે સમજી લેવા છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બીકર હોય કે કોનિકલ ફ્લાસ્ક હોય તે જો ગરમ થઈ જાય એટલે કે ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, તો તે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા સેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, આ બીકર ગરમ થઈ ગયું છે અહીંયા, એટલે આ પ્રક્રિયા ઉષ્મા સેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તેવી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તે પણ આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલમાં જોઈ ગયા એ પ્રમાણે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવતા શું થાય છે, ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એના અંદરમાં જે રાસાયણિક ફેરફાર જોવા મળે તે આ પ્રમાણે રાસાયણિક ફેરફાર જોવા મળતા હોય છે. પહેલું છે એની અવસ્થામાં પરિવર્તન થાય. અવસ્થામાં પરિવર્તન થાય એટલે આપણે કહી શકીએ કે એની અવસ્થા બદલાઈ જાય, ઘન, પ્રવાહી, વાયુ, આ પ્રમાણે એની કોઈ બી અવસ્થામાં પરિવર્તન થતું હોય છે. ક્યારે? જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર થતા હોય છે. એટલે આ પ્રમાણેના રાસાયણિક ફેરફાર થાય એના અંદરમાં પહેલું અવસ્થામાં પરિવર્તન થાય છે. એટલે ઘન, પ્રવાહી અને વાયુ કોઈ પણ પદાર્થમાં રૂપાંતર થઈ શકે છે. બીજું, રંગમાં પરિવર્તન જોવા મળે છે. આપણે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં આપણે સળગાવીએ ત્યારે તમે એના જોયું હશે કે સફેદ રંગના મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડર મળે છે. એટલે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે તેના રંગમાં પણ પરિવર્તન આપણને જોવા મળે છે. તે જો વાયુ ઉત્પન્ન થવો, કોઈ પણ વાયુ ઉત્પન્ન થતો હોય છે. સામાન્ય રીતે ઘરમાં તમને ખબર જ હશે, મમ્મી ચા બનાવતી હોય કે ઘરમાં ખોરાક જમવાનું બનતું હોય તો તેમાંથી કોઈ વાયુ બહાર નીકળતો જ હોય છે, કારણ કે તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે જોઈ ગયું ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડની સાથેની પ્રક્રિયા આપણે જોઈ હમણાં. તો એના અંદરમાં હાઇડ્રોજન વાયુના ઝિંક ધાતુની આજુબાજુ પરપોટા આપણને જોવા મળ્યા હતા. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે વાયુ પણ તેમાંથી ઉત્પન્ન થતો હોય છે. હવે યાદ રાખજો, એવું જરૂરી નથી કે આ દરેક વસ્તુ થતી જ હોય, કોઈ એક વસ્તુ પણ થતી હોય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. ઓકે, એવી રીતે તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાન કાં તો વધી જાય છે અથવા તો તાપમાન ઘટી જતું હોય છે, અથવા તો એવું પણ બને કે તાપમાન એનું જે પહેલાં હતું એ પ્રમાણેનું તાપમાન રહેતું હોય છે. ટૂંકમાં તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. તમારે યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા ફેરફાર જોવા મળે? તો મુખ્ય 4 ફેરફાર જોવા મળે. પહેલું છે અવસ્થામાં પરિવર્તન થાય, બીજું રંગમાં પરિવર્તન થાય, ત્રીજું વાયુ ઉત્પન્ન થાય છે અને ચોથું તાપમાનમાં ફેરફાર થાય છે. પહેલા વિદ્યાર્થીઓ, હમણાં આપણે પ્રેક્ટિકલ પ્રવૃત્તિ કરીને આવ્યા છે. તો એના અંદરમાં આપણે પહેલી પ્રવૃત્તિ કરી હતી કે મેગ્નેશિયમની જે પટ્ટી છે એને આપણે હવામાં સળગાવી હતી, તો આપણને સફેદ રંગની જ્યોત જોવા મળી હતી. તો તે વસ્તુને સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય? તો મેગ્નેશિયમની પટ્ટી છે એટલે કે તેની મેગ્નેશિયમની સંજ્ઞા Mg, હવા એટલે કે ઓક્સિજન O2, એને આપણે ગરમ કરીએ છીએ એટલે નાના ત્રિકોણની નિશાની જે ગરમ કરે છે એવું બતાવે છે. તો આપણને સફેદ રંગનો જે પાવડર મળ્યો હતો એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એટલે Mg + O2 will gives MgO. આ વસ્તુ આ પ્રમાણે લખાણમાં લખવાની હોય કે મેગ્નેશિયમ ધાતુ હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ધાતુ હવા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એ પ્રમાણે આપણે બીજી રાસાયણિક પ્રક્રિયા કરી. ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળ્યા હતા. એટલે કે અહીંયા ઝિંક ધાતુ Zn, ઝિંક ધાતુની સંજ્ઞા Zn, તેની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા એટલે કે H2SO4 આપણને શું મળે છે? ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ પ્રમાણે આપણે રાસાયણિક પ્રક્રિયાને લેખિતમાં દર્શાવવું અને સંજ્ઞા સ્વરૂપે તેને રાસાયણિક સમીકરણો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક સમીકરણો આપણને આવડવા માટે શું જરૂરી છે? તત્વોની સંજ્ઞા અને દરેક પદાર્થનું
અણુસૂત્ર આવડવું જરૂરી છે. ઉદાહરણ તરીકે લોખંડ છે તો એની સંજ્ઞા આર્યન એટલે કે Fe આવે. ઓક્સિજન છે એની સંજ્ઞા વાયુ તરીકે હોય તો O2 આવે. પાણી છે તો પાણીનું અણુસૂત્ર H2O આવે. એ પ્રમાણે હાઇડ્રોજન વાયુ છે એની સંજ્ઞા H2 આવે. એ પ્રમાણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે એની સંજ્ઞા NO2 આવે. એટલે જુદા જુદા તત્વોની સંજ્ઞા અને તેનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. જો તે આપણને આવડે તો આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા નું સમીકરણ છે તે આપણે સરળતાથી લખી શકીએ. પાણીનું અણુસૂત્ર H2O છે. જો તમે એને H3O લખો તો આ તમારો જવાબ ખોટો કહેવાય. તમારે પાણીનું અણુસૂત્ર યાદ રાખવાનું છે, એનું અણુસૂત્ર H2O જ આવે. તો એ પ્રમાણે દરેક રાસાયણિક સૂત્ર છે એટલે કે અણુસૂત્ર છે અને તત્વની સંજ્ઞા એ તમારે યાદ રાખવાનું, એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે સરળતાથી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે Mg મેગ્નેશિયમ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અહીંયા Mg ના મોલ એટલે કે Mg નું દર કેટલો છે? અહીંયા 1 જ છે. એટલે અહીંયા આગળ કઈ નથી એટલે આપણે 1 સમજવાનું. 1 છે. Mg કુલ કેટલા છે? 1 છે. અહીંયા કુલ Mg કેટલા છે? આગળ કઈ નથી એટલે 1 કહેવાય. એટલે બંને બાજુ Mg નું મૂલ્ય બરાબર છે. પરંતુ ઓક્સિજન અહીંયા કેટલા છે? કુલ 2 છે. આ બાજુ અહીંયા ઓક્સિજન અહીંયા કઈ નથી એટલે કેટલા છે? 1 છે. એનો મતલબ કે તત્વનું પ્રમાણ, ઓક્સિજન તત્વનું પ્રમાણ આ બાજુ અને તેની સામેની બાજુ જુદું જુદું છે. તો યાદ રાખજો કે આવી રીતે જ્યારે તત્વોનું માપ જુદું જુદું હોય રાસાયણિક સમીકરણમાં તો તે સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. એટલે અસંતુલિત રાસાયણિક સમીકરણ એને બીજા માળખાકીય રાસાયણિક સમીકરણ નામ વડે પણ ઓળખવામાં આવે છે. તત્વોના દળ મોલ જુદા જુદા હોય તેવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. અહીંયા ઓક્સિજન 1 જ છે જ્યારે અહીંયા ઓક્સિજન 2 છે. તો આ અસંતુલિત રાસાયણિક સમીકરણ થયું. તો હવે અસંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો એને આપણે શું કરવું પડે? સંતુલિત કરવું પડે. સંતુલિત કરવા માટે આપણે યોગ્ય કિંમત વડે એને આપણે ગુણાકાર કરવો પડે. તો અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 1 જ ઓક્સિજન છે. જો આ બાજુ 2 વડે ગુણાકાર કરવામાં આવે તો અહીંયા 2 ઓક્સિજન તો થઈ ગયા. મેગ્નેશિયમ કેટલા છે? 2 છે. આ બાજુ મેગ્નેશિયમ 2 કરવા માટે મેગ્નેશિયમ ને આપણે આગળ કેટલા મૂકશું? 2 મૂકશું. એટલે મેગ્નેશિયમનું દર 2 ગણો. એટલે કે મેગ્નેશિયમના મોલ કેટલા છે? 2 છે. તો હવે અહીંયા તમે જો 2 મેગ્નેશિયમ થયા, બંને બાજુ 2 મેગ્નેશિયમ છે. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા બી ઓક્સિજન 2 છે. એટલે આવું સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત સમીકરણ થઈ ગયું. સંતુલિત સમીકરણ કરવા માટે બીજી એની અવસ્થા પણ મૂકવી પડે તે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીએ પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજો કોને કહેવાય. માની લઈએ કે આ એક સમીકરણ છે. હમણાં આપણે જોઈએ એ પ્રમાણે મેગ્નેશિયમ જે ધાતુ છે એને આપણે હવામાં સળગાવવામાં આવે તો તેમાંથી આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો યાદ રાખજો પ્રક્રિયકો અને નિપજો આપણે રાસાયણિક પ્રક્રિયા લખ્યું એના અંદરમાં તમારા જમણા હાથ પર અને ડાબા હાથને અનુલક્ષીને આપણે પ્રક્રિયકો અને નિપજો ઓળખવાના છે. તો યાદ રાખજો કે તમારા જમણા હાથ પર MgO આવે છે. તો જમણા હાથ પર જે આવતું હોય તે શું કહેવાય? નિપજો કહેવાય. એટલે અહીંયા આ MgO છે તે નિપજ થશે અને તમારા ડાબા હાથ પર જે કંઈ પણ આવતું હોય તે શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. એટલે પ્રક્રિયકો અને નિપજો આપણે કેવી રીતે ઓળખવાનું? તમારા જમણા હાથ પર અને ડાબા હાથ પર આ એરો થી આપણે સમજવાનું. એરોના જમણા હાથ પર જે કંઈ હોય તે નિપજો કહેવાય. એરોના ડાબી બાજુ એટલે કે ડાબા હાથ પર જે કંઈ અણુસૂત્ર તત્વની સંજ્ઞા લખેલી હોય તે દરેક શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. ઓકે, હવે આ એરો શું દર્શાવે છે? એરો દર્શાવે છે કે આ દિશામાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ વસ્તુ મળે છે. એટલે કે Mg અને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને MgO મળે છે. એવો આ એરો એટલે કે તીરની નિશાની બતાવે છે. હવે આગળ આપણે જોઈ ગયા કે અહીંયા ઓક્સિજન 2 છે જ્યારે અહીંયા ઓક્સિજન 1 જ છે. એટલે આ માળખાકીય સમીકરણ કહેવાય અથવા તો અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તેને જો સંતુલિત કરવું હોય તો તે આપણે કેવી રીતે કરીએ તો તે આપણે જોશું. તો કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય જો એ અસંતુલિત હોય તો એને સંતુલિત બનાવવા માટે આપણે કેટલા મુદ્દાઓ અનુસરવા પડે?
ચાર મુદ્દાઓ છે. હવે જોતા એવું લાગે કે અઘરું હશે, પણ વિદ્યાર્થી મિત્રો આ બહુ સહેલું છે. આ રીતને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. એટલે કે ગણતરી કરો અને પ્રયત્ન કરતા રહો. પ્રયત્ન કરીને બંને બાજુ આપણે જે તત્વોનો દળ છે તે સરખું લઈ આવવાનું હોય. હવે આપણને ખબર છે કે દળ સંચયનો નિયમ શું કહે છે? રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો દળ સંચયના નિયમ પ્રમાણે પ્રક્રિયકોમાં જેટલા તત્વ હોય, જેટલા દરમાં હાજર હોય અથવા તો જેટલા મોલમાં હાજર હોય તેટલા તત્વો નિપજમાં હાજર હોવા જોઈએ. એને દળ સંચયનો નિયમ કહેવાય. ફરીથી દળ સંચયનો નિયમ એટલે પ્રક્રિયકોમાં જેટલા તત્વના મોલ હાજર હોય તેટલા જ નિપજમાં હાજર હોય તેને દળ સંચયનો નિયમ કહેવાય. તો અહીંયા દળ સંચયનો નિયમ જળવાતો નથી. અહીંયા બે ઓક્સિજન છે ત્યારે અહીંયા એક જ ઓક્સિજન છે. એટલે આ માળખાકીય સમીકરણ છે. તો એને આપણે શું કરવું પડે? સંતુલિત કરવું પડે. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું તેના માટે આપણે પહેલા શું કરવાનું છે? કોઈ બી રાસાયણિક સમીકરણ હોય એટલે કે સમીકરણમાં તત્વ પદાર્થની ફરતે આપણે શું બનાવી દેવાનું? બોક્સ એટલે કે ખાનું કરવાનું હોય છે. બીજા નંબરમાં કોષ્ટક બનાવવાનું છે. તત્વની સંજ્ઞા, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, નિપજોમાં પરમાણુની સંખ્યા, આ પ્રમાણે આપણે એક કોષ્ટક બનાવવાનું છે. ત્રીજા નંબરમાં સૌથી વધુ પરમાણુને યોગ્ય સંખ્યા વડે ગુણી ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ સરખા કરવા. આ નિપજ એટલે કે તમારા કયા હાથ પર છે? જમણા હાથ પર છે એટલે તે કહેવાય રાઈટ હેન્ડ સાઈડ એટલે કે નિપજો. અને આ તમારા કયા હાથ પર છે? ડાબા હાથ પર છે એટલે આને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ એટલે શું કહેવાય? પ્રક્રિયકો. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે પ્રક્રિયકો, રાઈટ હેન્ડ સાઈડ એટલે નિપજ. તો આપણે શું કરવાનું છે? સૌથી વધુ પરમાણુને યોગ્ય સંખ્યા વડે ગુણી ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ સરખા કરો. બંને બાજુ તત્વોનું પ્રમાણ સરખું કરવાનું છે. અને ચોથું ભૌતિક અવસ્થા લખવી. ભૌતિક અવસ્થા એટલે પદાર્થ ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે જલીય એટલે કે પાણીમાં દ્રવ્ય છે. એ પ્રમાણે જો ઘન હોય તો સોલિડ એટલે કે તેને સંજ્ઞા સ્મોલ s વડે દર્શાવવાનું. પ્રવાહી તો લિક્વિડ એને સ્મોલ l વડે આપણે દર્શાવવાનું. વાયુ તો ગેસ તો એને આપણે સ્મોલ g વડે દર્શાવવાનું. અને જલીય એટલે કે પાણીમાં દ્રાવ્ય, મીઠું છે પાણીમાં ઓગળી જાય છે તો મીઠાનું પાણીમાં દ્રાવણ એ મીઠાનું જલીય દ્રાવણ કહેવાય. તો એવું જલીય દ્રાવણ હોય તો તેને આપણે એક્યુએસ તરીકે અંગ્રેજીમાં નામ છે, તેથી તેને AQ વડે આપણે દર્શાવવું. AQ એટલે શું? એક્યુએસ. ઓકે, હવે આપણે એક ઉદાહરણથી આપણે સમજીએ જેના અંદરમાં આપણે આ મુદ્દાઓનો ઉપયોગ કરીને રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણને સંતુલિત કરવાનું છે. Fe H2O Fe3O4 H2. પ્રક્રિયકો એટલે તમારા હાથની ડાબી બાજુ Fe અને H2O પ્રક્રિયકો કહેવાય, Fe3O4 અને H2 નિપજો કહેવાય. ચાલો આપણે આ ચાર મુદ્દાનો ઉપયોગ કરશું અને આ સંતુલિત સમીકરણને સંતુલિત કરશું. આ સંતુલિત છે તે કેવી રીતે ખબર પડે? તો જો Fe છે તો અહીંયા કુલ Fe કેટલા છે? એક જ છે પ્રક્રિયકોમાં. જ્યારે નિપજોમાં Fe કેટલા છે? 3 છે. એટલે આ સમીકરણ કેવું છે? અસંતુલિત છે. ચલો એને સંતુલિત કરીએ. તો પહેલા મુદ્દાનો આપણે ઉપયોગ કરીએ. સમીકરણમાં તત્વ પદાર્થની ફરતે શું કરવું? બોક્સ એટલે કે ખાનું કરવું. તો અહીંયા જે આપણને આપેલું છે તેની ફરતે હું શું કરી નાખું છું? બોક્સ બનાવું છું. એટલે આ પ્રમાણે આપણે બોક્સ બનાવવું છે. આ આપણે બોક્સ બનાવી નાખ્યું છે. એટલે અહીંયા બોક્સ શા માટે બનાવવાનું કહેવામાં આવે? કારણ કે અહીંયા 3 છે, 4 છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા 2 છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આપણે જે કઈ સંખ્યા લખશું તે આપણે આગળ લખવાની હોય છે. ચલો બીજા નંબરમાં શું છે? કોષ્ટક આપણે બનાવવાનું છે. તો આ પ્રમાણે આપણે કોષ્ટક બનાવીશું. તત્વની સંજ્ઞા, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, અને એ જ પ્રમાણે ત્રીજું છે નિપજોમાં પરમાણુની સંખ્યા.
મિત્રો અહીંયા તત્વ કુલ કેટલા છે? તો યાદ રાખજો તત્વ સંયોજન અને મિશ્રણ અલગ અલગ છે. તત્વ એટલે કે મુક્ત અવસ્થામાં હોય. Fe એ એક તત્વ છે એટલે અહીંયા આપણે લખશું Fe. સંજ્ઞા લખવાની છે આ ખાનામાં ફક્ત. બીજું કયું તત્વ છે? હાઇડ્રોજન તત્વ મને દેખાય છે એટલે હું એની સંજ્ઞા H લખીશ. બીજું ઓક્સિજન તત્વ દેખાય છે તો એની સંજ્ઞા O લખીશ. FeH અને O, જો આખા સમીકરણમાં FeH અને O એ તત્વ આપણને દેખાય છે. કોષ્ટક આપણે વ્યવસ્થિત દોડી દેશું. હવે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, તો યાદ રાખો પ્રક્રિયકો કઈ બાજુ હોય? મેં તમને કીધું પ્રમાણે તમારા ડાબા હાથ પર એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. અને નિપજોમાં પરમાણુની સંખ્યા, નિપજો કયા હાથ પર હોય? તમારા જમણા હાથ પર હોય એટલે રાઈટ હેન્ડ સાઈડ. ચલો આ સમીકરણને બેલેન્સ કરવાનું છે એટલે પહેલામાં બોક્સ બનાવી દીધું, ખાનું બનાવી દીધું. હવે બીજામાં આપણે આ પ્રમાણે કોષ્ટક પણ બનાવી દીધું. ચલો ત્રીજા મુદ્દાનો આપણે ઉપયોગ કરીએ. સૌથી વધુ પરમાણુઓને યોગ્ય સંખ્યા વડે ગુણી ડાબી બાજુ અને જમણી બાજુ સરખા કરવા. તો અહીંયા તમે જો કે સૌથી વધુ પરમાણુ કઈ સંખ્યામાં છે? તો અહીંયા Fe છે તે એક જ છે, H2 2 છે એટલે કે હાઇડ્રોજન 2 સંખ્યા. અહીંયા Fe 3 છે, ઓક્સિજન કેટલા છે? 4 છે. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ઓક્સિજન આ બાજુ કેટલા છે? 4 છે. ચલો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, તો આ પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકોમાં Fe ની સંખ્યા કેટલી છે? અહીંયા કઈ નથી એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. આગળ કઈ નથી, અહીંયા નીચે પણ કઈ નથી એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. ચલો પ્રક્રિયકો એટલે આ ભાગ પ્રક્રિયક કહેવાય. ડાબી બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? H2 એટલે 2 છે. ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં પરમાણુ એટલે કે ઓક્સિજનની સંખ્યા કેટલી છે? કઈ નથી એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. આ પ્રક્રિયકોનો થયું. પ્રક્રિયકો એટલે તમારા કયા હાથ પર? ડાબા હાથ પર આવે. ચલો એ પ્રમાણે નિપજોમાં પરમાણુની સંખ્યા એટલે કે નિપજોમાં Fe ની સંખ્યા કેટલી છે નિપજોમાં? 3. ચલો હાઇડ્રોજનની સંખ્યા નિપજમાં કેટલી છે? 2. તો અહીંયા આપણે 2 લખશું. એ પ્રમાણે ઓક્સિજનની નિપજમાં સંખ્યા કેટલી છે? 4. તો આપણે 4 લખીશું. એટલે કે તત્વની સંજ્ઞા આપણે લખવાની છે કોષ્ટકમાં. પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા લખવાની છે અને નિપજોમાં આ જ પરમાણુની સંખ્યા આપણે લખવાની છે. હવે આપણે ત્રીજા મુદ્દાનો ઉપયોગ કરીએ. સૌથી વધુ પરમાણુને યોગ્ય સંખ્યા વડે ગુણી ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ સરખા કરવા. અહીંયા પ્રક્રિયકો અને નિપજો કોઈ બી આપણે જો કોઈમાં પણ સૌથી વધુ પરમાણુની સંખ્યા ધરાવતો કઈ સંજ્ઞા છે એટલે કે કયું તત્વ છે? તો અહીંયા મને દેખાય છે કે આર્યન એટલે કે Fe 3 છે અને ઓક્સિજન 4 છે. તો 4 ઓક્સિજન છે અને તે કઈ બાજુ છે? જમણી બાજુ છે. એટલે કે નિપજમાં 4 ઓક્સિજન છે. તો આપણે શું કરવું પડે? પ્રક્રિયકમાં પણ કેટલા ઓક્સિજન કરવા પડે? 4 ઓક્સિજન કરવા પડે. નિપજમાં કેટલા ઓક્સિજન છે? 4 ઓક્સિજન છે. પ્રક્રિયકમાં કેટલા ઓક્સિજન છે? 1 જ ઓક્સિજન છે. તો પ્રક્રિયકમાં પણ 4 ઓક્સિજન આપણે કરવા પડે. તો 4 ઓક્સિજન કરવા માટે આપણે કેટલા વડે ગુણાકાર કરશું? અહીંયા લખેલું છે યોગ્ય સંખ્યા વડે આપણે ગુણાકાર કરવાનો છે. એટલે કે અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા 4 ઓક્સિજન લાવવા માટે આપણે કેટલા વડે ગુણાકાર કરશું? 4 વડે ગુણાકાર કરશું. તો એનો જવાબ કેટલો આવશે? 1 * 4 એટલે કેટલા? 4. તો પ્રક્રિયકમાં જ્યાં ઓક્સિજન છે તેના આગળ આપણે કેટલા લખવાના છે? 4. એટલે અહીંયા આપણે કેટલા લખશું? 4. હવે જો અહીંયા 4 લખાય તો એનો મતલબ કે પ્રક્રિયકમાં ઓક્સિજનની સાથે હાઇડ્રોજન પણ છે. હાઇડ્રોજન કુલ કેટલા છે? 2 છે. તો હાઇડ્રોજન આ કોઈ અણુ સૂત્ર જ છે તો તેને કારણે હાઇડ્રોજન પણ કેટલા સાથે ગુણાય છે? 4 સાથે ગુણાય છે. એટલે અહીંયા આપણે લખશું ગુણ્યા 4. તો 4 તો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. એટલે અહીંયા હાઇડ્રોજન 4 * 8 થઈ ગયા. હવે અને ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. હવે એની આગળ ઓક્સિજન સરખા થઈ ગયા. બંને બાજુ ઓક્સિજન 4 થઈ ગયા. અહીંયા કે ઓક્સિજન 4 છે
ડાબી બાજુ અને જમણી બાજુ પણ ઓક્સિજન 4 છે. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 8 છે. 4 તો 8. જ્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો જો અહીંયા 8 કરવા હોય, કુલ હાઇડ્રોજન 8 કરવા હોય તો મારે કેટલા વડે ગુણાકાર કરવાનો? કેટલા ગુણ્યા 2 8 થાય? 4 ગુણ્યા 2 8. એટલે કે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુમાં હાઇડ્રોજનને જે 2 છે એને આપણે કેટલા વડે ગુણાકાર કરશું? 2 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 8. એટલે અહીંયા આગળ આપણે કેટલા લખશું? 4. 4 દુ 8 હાઇડ્રોજન. એટલે કે હવે તમે બંને બાજુ જોઈ શકો છો. 4 ઓક્સિજન છે ડાબી બાજુ, અહીંયા પણ 4 ઓક્સિજન છે જમણી બાજુ. 4 દુ 8 હાઇડ્રોજન ડાબી બાજુ, 4 દુ 8 હાઇડ્રોજન જમણી બાજુ. હવે બચે છે Fe ને આપણે સંતુલિત કરવાનું છે. ચાલો, નિપજોમાં Fe ની સંખ્યા કેટલી છે? 3 છે. નિપજોમાં Fe ની સંખ્યા 3 છે. તો આપણે પ્રક્રિયકોમાં Fe ની સંખ્યા 3 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરશું? 3 વડે. એટલે 1 ગુણ્યા 3 બરાબર કેટલા? 3. એટલે પ્રક્રિયકોમાં 1 તો હતો જ, આપણે કેટલા વડે ગુણાકાર કર્યું? 3 વડે ગુણાકાર કર્યું. તો આપણને Fe ની સંખ્યા પ્રક્રિયકોમાં કેટલી મળે છે? 3 મળે છે. અને નિપજોમાં તો પહેલેથી 3 હતી. હવે આપણે આ સમીકરણને જોઈ લઈએ. બંને બાજુ Fe કુલ કેટલા છે? 3 છે. ચલો, નિપજોમાં Fe કુલ કેટલા છે? 3 થઈ ગયા. હાઇડ્રોજન 4 દુ 8 પ્રક્રિયકોમાં હાઇડ્રોજન નિપજોમાં 4 દુ 8 એ પણ બરાબર થઈ ગયા. ઓક્સિજન છે 4 છે, નિપજોમાં ઓક્સિજન કેટલા છે? 4 છે. એટલે આપણો આ જે મુદ્દો છે, સૌથી વધુ પરમાણુને યોગ્ય સંખ્યા વડે ગુણીને ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ સરખા કરવા. આપણે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ તત્વનું પ્રમાણ એટલે કે તત્વનું દળ એટલે કે તત્વના મોલ આપણે સરખા કરી નાખ્યા. હવે હજુ આ સમીકરણ સંતુલિત નથી, કારણ કે છેલ્લો ટોપિક બાકી છે. ભૌતિક અવસ્થા આપણે લખવી. ઘન હોય તો S લખવું, પ્રવાહી હોય તો L લખવું, વાયુ હોય તો G લખવું, જલીય હોય તો aqueous લખવું. ચલો, અહીંયા આ સમીકરણમાં આપણે સંતુલિત સમીકરણ લખવું છે. અહીંયા હું લખું છું કે 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. ચલો, ભૌતિક અવસ્થા લખવાની છે. તો ઘન હોય તો આપણે S લખવાનો છે. તો અહીંયા Fe છે, લોખંડ ધાતુ છે, કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં. એટલે અહીંયા આપણે કૌંસમાં શું લખશું? S. પાણી છે H2O, પાણી કઈ અવસ્થામાં હોય છે? પ્રવાહી. એટલે અહીંયા આપણે શું લખશું? L. Fe3O4 એટલે કે ફેરિક ઓક્સાઇડ કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં. એટલે આપણે લખશું S. અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ, વાયુ માટે આપણે શું લખશું? G. આ થયું સંતુલિત સમીકરણ. હવે જો અહીંયા આપણે આ એરો પર ઘણી વખત આપણે તાપમાન છે, દબાણ છે, એવી ભૌતિક પરિસ્થિતિઓ પણ આપણે લખવી પડતી હોય છે. પરંતુ આ પ્રમાણે આપણે પૂછવામાં આવે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરો, તો આ પ્રમાણે આપણે કરવાનું હોય છે. એના માટે તમારી જે ટેક્સ્ટબુકમાં તમને જે અમુક સમીકરણો આપેલા છે એ તમારે આ મુદ્દાઓનો ઉપયોગ કરવાનો અને ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો કોઈ બી સમીકરણ તમને આપવામાં આવે તમે એ સરળતાથી એને સંતુલિત કરી શકો છો. ટૂંકમાં યાદ શું રાખવાનું છે? જમણી બાજુ અને ડાબી બાજુ જે કંઈ તત્વ હોય તેનું પ્રમાણ, તેનું દળ, તેનું મોલ આપણે સરખું લાવવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કંઈ અભ્યાસ કર્યો એના અંદરમાંથી આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે. જોઈએ કોણ પહેલો એનો જવાબ આપે છે. પહેલો સવાલ છે, મેગ્નેશિયમની પટ્ટી કયા રંગની જ્યોતથી સળગે છે? આપણે પ્રવૃત્તિ જોઈ જ ગયા, સફેદ, પીળી કે ભૂરી. બીજો પ્રશ્ન, જલીય અવસ્થા માટે કઈ સંજ્ઞા વપરાય છે? L, AQ કે S? ત્રીજો પ્રશ્ન, ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ.